નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આ લેક્ચરમાં આપણે જોઈશું કે ડાયપોલના કારણે વિષુવરેખીય પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. ચાલો તો જોઈએ. ડાયપોલના લીધે વિષુવરેખીય પરના બિંદુ માટે બરાબર છે. ચાલો સૌપ્રથમ ડાયપોલ દોરીએ. ડાયપોલ તો આપણને બધાને ખબર જ છે. કોને કહેવાશે કે સાહેબ એકબીજાથી અમુક અંતરે આવેલ બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોની જોડને શું કહીશું? આપણે ડાયપોલ કહીશું. બરાબર સાહેબ, તેમના મધ્ય બિંદુને ડાયપોલનું કેન્દ્ર કહેવામાં આવે છે, જેમનું અંતર એ માઇનસ ક્યુથી પણ કેટલું હશે? એ, અને પ્લસ ક્યુથી પણ કેટલું હશે? એ. ચલો વિષુવરેખીય પરના બિંદુ પર કીધું ને આપણને, તો આપણે સાહેબ ત્યાંથી માની લો કે એક બિંદુ પી લઈએ અહીંયાથી. બરાબર, જેમનું અહીંથી અંતર x જેટલું છે. કોના જેટલું છે? x જેટલું છે. બરાબર. હવે સાહેબ પ્લસ ક્યુ થી p નું અંતર r જેટલું છે. કેટલું છે? r જેટલું છે. અને માઇનસ ક્યુ થી p નું અંતર પણ કેટલું છે? r જેટલું છે. એનો મતલબ કે તમે આકૃતિમાં જોવો કે સાહેબ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ થી p બિંદુનું અંતર સરખું છે. જો જ્યારે વિદ્યુત ભારોથી કોઈ બિંદુનું અંતર સરખું હશે ને, બે વિદ્યુત ભારોના કોઈ વિદ્યુત ભાર છે, બરાબર, તે ત્યાંથી કોઈ એક બિંદુ છે, તો બંનેનું અંતર સરખું હશે ને, બંને વિદ્યુત ભારોનું અંતર, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હશે? સરખું હશે. કેવું હશે? સરખું હશે. જો તો સાહેબ p પાસે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સરખું હશે. બરાબર, તો લખી શકીએ અહીં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ એ p થી સમાન અંતરે છે. સમાન અંતરે હોવાથી p પાસે પ્લસ ક્યુ અને p પર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. કેવું હશે? સમાન હશે. બરાબર છે. કેવું હશે? સમાન. એટલે સાહેબ પ્લસ ક્યુ ના લીધે ઈ પ્લસ ઉદ્ભવે, ઈ પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ ના લીધે ઈ માઇનસ ઇઝ ઇક્વલ ટુ ઈ ધારી લે. બધું કે બંને કેવા છે? સમાન હશે. બરાબર. ચાલો હવે સાહેબ પ્લસ ક્યુ ના લીધે પી પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. ઈ પ્લસ કેમ? તો કે સાહેબ બહારની તરફ હશે. પ્લસ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા હંમેશા બહાર તરફ હશે. સાહેબ માઇનસ ના લીધે કઈ તરફ હશે? તો કે એની નજીક હશે. માઇનસ તરફ કઈ હશે? માઇનસ વિદ્યુત ભારના લીધે એની નજીક હશે વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે. એટલે શું લખીશું અહીં આપણે? ઈ માઇનસ. શું લખીશું? ઈ માઇનસ. હવે સાહેબ શું કરીએ? ઈ પ્લસ ના અને ઈ માઇનસ ના આપણે ઘટકો દોરીએ. બરાબર. ચલો ઘટકો દોરવા પહેલા હું સાહેબ આવી રીતે દોરી શકું. બરાબર. આ એંગલ થીટા લઈ લઈએ, આ એંગલ પણ આપણે થીટા લઈ લઈએ. બરાબર છે. ચાલો સાહેબ જો ભૂમિતિ પ્રમાણે કયો શું બન્યું? તો કે ઝેડ એટલે યુગ્મકોણ. આ એંગલ થીટા, તો આ કેટલું થશે? થીટા જ થશે. બરાબર છે. જો પછી સાહેબ શું બનશે? આ અનુકોણ જેવું દેખાય છે, એટલે સાહેબ આ એંગલ કેટલો બનશે? મારો થીટાનો બનશે. હા, ચાલો હવે સાહેબ ઈ પ્લસ ના આપણે બે ઘટકો પાડીએ. તો કે એક ઘટક આ તરફ જશે ને બીજો ઘટક કઈ તરફ જશે? તો કે સાહેબ ઉપર તરફ જશે. બરાબર છે. આ ઘટક થીટા વાળો છે એટલે કયો? ઈ પ્લસ કોસ થીટા. બરાબર ને ઉપરનો કયો થશે? ઈ પ્લસ સાઇન થીટા થશે. બરાબર છે. ચાલો તે જ રીતે સાહેબ ઈ માઇનસ ના બે ઘટક, એક આ તરફ જશે ને બીજો હવે કઈ તરફ આવશે? નીચે તરફ આવશે. કેમ? તો કે સાહેબ માઇનસ ની દિશા નીચે તરફ છે. આ ઘટક કયો થશે? ઈ માઇનસ કોસ થીટા. અને આ ઘટક કયો થશે? ઈ માઇનસ સાઇન થીટા. બરાબર છે. જો આકૃતિમાં જો ઈ પ્લસ સાઇન થીટા અને ઈ માઇનસ સાઇન થીટા બંને વિરુદ્ધ દિશામાં છે. બંને કેવી દિશામાં છે? વિરુદ્ધ. બંને વિરુદ્ધ દિશામાં હોવાથી સાહેબ તેમના લીધે વિદ્યુત ક્ષેત્રની અસર કેવી થશે? નાબૂદ થશે. એટલે સાહેબ અહીં ઈ માઇનસ સાઇન થીટા અને ઈ પ્લસ સાઇન થીટા બંને કેવી દિશામાં છે? વિરુદ્ધ. બંને વિરુદ્ધ દિશામાં હોવાથી તેમની અસર શું થશે? નાબૂદ થશે.
સાહેબ વિદ્યુત ક્ષેત્ર કોના લીધે મળશે તો કે પી પાસે વિદ્યુત ક્ષેત્ર, પી પાસે વિદ્યુત ક્ષેત્ર. ચાલો જોયા કરો સાહેબ ઈ પ્લસ કોસ થીટા અને ઈ માઇનસ કોસ થીટા ના લીધે આવશે. બરાબર, ચલો બંને જો ઈ પ્લસ કોસ થીટા પણ આ જ દિશામાં છે અને ઈ માઇનસ કોસ થીટા પણ કઈ દિશામાં છે? આ જ દિશામાં છે. બંને વિદ્યુત ક્ષેત્રો સરખી દિશામાં છે. જો બંને વિદ્યુત ક્ષેત્રો સરખી દિશામાં હશે, બરાબર છે, બંને વિદ્યુત ક્ષેત્રો સરખી દિશામાં હશે તો શું કરીશું? આપણે સરવાળો કરીશું. એટલા માટે ઈ નેટ બરાબર શું કરી શકીએ? ઈ પ્લસ કોસ થીટા વત્તા ઈ માઇનસ કોસ થીટા. ચાલો પછી સાહેબ ઈ પી પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સરખું. તો ઈ પ્લસ અને ઈ માઇનસ કેવા છે? સરખા. એને શાના બરાબર લીધેલા છે આપણે? ઈ બરાબર. તો સાહેબ ઈ કોસ થીટા વત્તા ઈ કોસ થીટા માટે ઈ નેટ બરાબર શું લખી શકાય? 2e cos થીટા. હા સાહેબ હવે શું તો કે પહેલા જ લખીએ. ચાલો ઈ નેટ બરાબર 2e, ઈ એટલે r અંતર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? કે q ના છેદમાં r સ્ક્વેર ઇન્ટુ cos થીટા. હવે સાહેબ cos થીટા કાથી શોધીએ? r કેમ શોધીએ? બરાબર, ચાલો સૌપ્રથમ cos થીટા શોધીએ. એટલે કે આકૃતિ જો આ p બિંદુ છે, અહીંયા હું નામ આપી દઉં s અને અહીંયા આપી દઉં q. તો કે ત્રિકોણ તમે જો આકૃતિમાં જો ત્રિકોણ PSQ, PSQ બરાબર આ રીતનો બનતો છે. બરાબર, આ કેટલાનો એંગલ છે? 90. ગુડ. ચલો સાહેબ આ કેટલાનો એંગલ છે? થીટા. બરાબર, ચલો આ અંતર કેટલું છે? r, આ x અને આ કેટલું છે? a. ચલો cos થીટા શોધવું છે સાહેબ, થીટા છે તો cos થીટાનું સૂત્ર શું? પાસેની બાજુ. તો કે સાહેબ આ મારી પાસેની બાજુ થવાની a. તો કે a ના છેદમાં કર્ણ કયો? r. તો શું લખી શકાય? r. આ સૂત્રમાં મૂકી દઈએ માટે ઈ નેટ બરાબર શું લખાશે? 2kq છેદમાં r સ્ક્વેર ઇન્ટુ cos થીટા બરાબર a ના છેદમાં r લખાશે. માટે ઈ નેટ બરાબર 2kq a છેદમાં r ક્યુબ થશે. બરાબર, ચલો સાહેબ હવે r ક્યુબ કેમ મેળવીએ? તો કે પાછા એ જ ત્રિકોણમાં જોઈએ. બરાબર, કયા? એ જ ત્રિકોણમાં જો ને r શોધતા લખી દઈએ. r શોધતા કેમ શોધીશું r આપણે? તો કે પાયથાગોરસનો નિયમ વાપરીશું. કાટકોણ ત્રિકોણ છે એટલા માટે. તો કે શું લખાશે? કર્ણનો વર્ગ એટલે r નો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ એટલે x નો વર્ગ વત્તા બીજી બાજુ એટલે a નો વર્ગ. બરાબર છે, ચાલો સાહેબ સ્ક્વેર પેલી બાજુ જશે તો સ્ક્વેર રૂટ થઈ જશે એટલે r બરાબર વર્ગમૂળમાં x સ્ક્વેર વત્તા a સ્ક્વેર. એટલા માટે r ને આ રીતે પણ લખી શકાય. r બરાબર x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 1/2. સાહેબ r ની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ માટે ઈ નેટ બરાબર શું? 2a ઇન્ટુ q k છેદમાં શું કર્યું? બે ની બાજુમાં કોને મૂક્યા? a ને, પછી q છેદમાં જ્યાં જ્યાં r દેખાય ત્યાં શું લખી શકીએ? x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 1/2. ચલો હજુ સાહેબ અહીંયા ક્યુબ તો છે જ ને, તો શું લખાશે અહીં? 3/2. બરાબર, ચાલો એટલા માટે ઈ નેટ બરાબર 2a ઇન્ટુ q શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે pk ના છેદમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 3/2. હવે સાહેબ અહીં એઝમ્પશન ધારી લઈએ, અક્ષ પર ધારેલું તે જ રીતે કે સાહેબ આ x એ a ની સાપેક્ષે કેવા છે? ખૂબ જ નાના છે. બરાબર છે, એટલા માટે x એ a કરતા કેવા? સોરી, x એ a કરતા કેવા છે? ખૂબ જ મોટા છે. બરાબર, x એ a કરતા કેવા છે? ખૂબ જ મોટા. તો a ને શું કરતા? a ને અવગણતા. ચાલો એટલા માટે ઈ નેટ બરાબર pk ના છેદમાં x સ્ક્વેર રેઝ ટુ 3/2. આ સ્ક્વેર ઉડી જશે, સોરી બે ઉડી જશે. એટલા માટે ઈ નેટ બરાબર kp ના છેદમાં શું આવી જશે? x નો ઘન. માટે ઈ નેટ બરાબર શું લખાશે સદિશ સ્વરૂપમાં? તો કે kp સદિશ છેદમાં x ક્યુબ ઇન્ટુ p કેપ. બરાબર છે, ચાલો બીજું એક અગત્યનું સૂત્ર કે સાહેબ ઈ અક્ષનું સૂત્ર શું છે? તો કે 2kp ના છેદમાં x ક્યુબ છે ને kp ના છેદમાં x ક્યુબ જો શાના પરનું સૂત્ર છે? વિષુવપરના બિંદુ માટે સૂત્ર છે. તો માટે ઈ અક્ષ બરાબર શું છે? 2 ગુણ્યા ઈ વિષુવ લખાય મારાથી. બરાબર છે, ચાલો તો સાહેબ અક્ષ પર મળતું વિદ્યુત ક્ષેત્ર બરાબર એ વિષુવવૃત્ત પર વિષુવ પરના કોઈ બિંદુ પર મળતા ક્ષેત્ર કરતા કેટલું હશે? હંમેશા
2 ગણું હશે અને વિષુવ પર મળતું વિદ્યુત ક્ષેત્ર એ અક્ષ પરના બિંદુ કરતા બીજા અડધા ભાગનું હશે. બરાબર છે. ચલો, જેમ કે સાહેબ જો વિષુવ પર વિદ્યુત ક્ષેત્ર 5 હશે તો અક્ષ પર કેટલું હશે? 10. બરાબર. જો અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર 10 હશે તો વિષુવ પર કેટલું હશે? 5 હશે. એટલે કેટલું હશે? અડધું હશે અક્ષ કરતા. બરાબર છે. ઓકે, તો આ આપણે થિયરી જોઈ કઈ? વિષુવ રેખીય પળના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રો. બરાબર. હવે આપણે મળીશું પછીની થિયરીમાં સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર.